આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચાર અમદાવાદ તરફથી। અમદાવાદમાં મળી સંકલન સમિતિની બેઠક। મનપામાં સંકલન સમિતિની બેઠક મળી, જેમાં ધારાસભ્યની ગેરહાજરી જોવા મળી છે। ધારાસભ્યોને પ્રજાલક્ષી મુદ્દાઓમાં રસ ન હોય તેવી પણ સ્થિતિ આ બેઠકમાં જોવા મળી છે। સંકલન સમિતિની બેઠકમાં 8 ધારાસભ્ય ગેરહાજર જોવા મળ્યા છે। તો નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી બેઠકમાં ગેરહાજર રહ્યા। વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ બેઠકમાં હાજર ન હતા। દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર પણ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ગયા છે। કુશાંગ, અમદાવાદ મનપાની જે સંકલન સમિતિની બેઠક મળી હતી તેમાં ઘણા બધા એવા ધારાસભ્યો છે જેઓ ગેરહાજર રહ્યા હતા, શું વિગતો? શિવાંગીની, અમદાવાદની વાત કરવામાં આવે સૌથી વધુ 14 જેટલા ધારાસભ્યોનું પ્રભુત્વ ધરાવતી આ અમદાવાદ શહેર છે અને તેમાં આજે મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મળી હતી। 14 પૈકી માત્ર 8 જેટલા ધારાસભ્યો છે તે આમાં હાજર રહ્યા છે। અન્ય ધારાસભ્યો છે તે હાજર નથી રહ્યા। પ્રજાલક્ષી કામ અને ખાસ તો ક્યાંય પણ કોઈ લૂફોલ આવતા હોય અથવા અધિકારીઓ સાથે સંકલન ન થઈ શકતા હોય તો તે પ્રકારની રજૂઆતો આ સંકલન સમિતિમાં થતી હોય છે। બીજી તરફ કેટલાક ડેવલપમેન્ટના કામ અટકેલા હોય અથવા તેમાં કોઈ આડ ઊભી થતી હોય તો તેવા કામ છે તેની પર સંકલન સમિતિમાં ચર્ચા થતી હોય છે। પરંતુ આજની સંકલન સમિતિની બેઠકમાં નથી અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના સાંસદો હાજર રહ્યા, નથી નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી હાજર રહ્યા। ઠક્કરબાપાનગરના ધારાસભ્ય છે કંચનબેન રાદડિયા, તેઓ પણ સંકલન સમિતિ શરૂ થઈ તેની થોડી ક્ષણોની અંદર તેઓ પણ નીકળી ગયેલા જોવા મળ્યા। તેની સાથે વટવા વિધાનસભાના જે ધારાસભ્ય છે બાબુસિંહ જાદવ, તેઓ પણ આ બેઠકમાં ગેરહાજર છે। તેમનું કદાચ કારણ સમજી શકાય કે નાદુરસ્ત તબિયતના કારણે તેઓ હાજર નથી રહી શક્યા, પરંતુ તેઓ છેલ્લા અનેક સમયથી સંકલન સમિતિની બેઠક છે તેમાં હાજર નથી રહેતા। દાણીલીમડા વિધાનસભા બેઠક જ્યાં આગળ શૈલેષ પરમાર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે, તેઓ પણ જ્યારથી સંકલન સમિતિ મળી છે ત્યારથી 5 સંકલન સમિતિથી અંદરનો જે આંકડો હોય તેટલી બેઠકોમાં માત્ર હાજર રહ્યા છે। આ જે તમામ સંદેશા છે તે સ્પષ્ટ બતાવી જાય છે કે ધારાસભ્યો છે તે પોતાના વિધાનસભાના અને ખાસ તો પોતાના મતદારો છે તેના પ્રશ્નો માટે કેટલા જાગૃત છે, કારણ કે મોટાભાગના પ્રશ્નો મહાનગરપાલિકા સંબંધિત હોય છે અને આ જ એ ધારાસભ્યો છે કે જેમણે સમયાંતરે આસિસ્ટન્ટ કમિશનરો, ડેપ્યુટી કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર પણ લખવા પડતા હોય છે, પરંતુ તે જાગૃતતા હોવા છતાં પણ આ ધારાસભ્યો છે તે આજે બેઠકમાં હાજર નથી રહ્યા। તે સ્પષ્ટ વાત સૂચવી જાય છે કે ચોમાસાની ઋતુ છે, જુલાઈ મહિનામાં અને ઓગસ્ટ મહિનામાં ખાસ તો વરસાદના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારે આ ધારાસભ્યો છે તેઓ સંકલન સમિતિમાં હાજર રહ્યા હોત તો આગામી સમયમાં ફરી એક વખત ચોમાસું અને વરસાદ આવે તો નાગરિકોની હાલાકી ઓછી કેવી રીતના કરી શકાય, તેની સાથે રોજબરોજની જે સમસ્યાઓ છે તેને લઈને કોર્પોરેશન કેટલું સજાગ છે, તો કોર્પોરેશનનું આગળનું આયોજન કયા પ્રકારનું છે તે ધારાસભ્ય અને કોર્પોરેશન વચ્ચે એક સેતુ બંધાઈ શકતો હોત, પરંતુ દુર્ભાગ્યવશ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જેમને 5 વર્ષ માટે વિધાનસભાના નાગરિકોએ તે ધુરા સોંપી છે તે જ લોકો સંકલન સમિતિમાં હાજર ન રહેતા તેઓ પ્રજાના પ્રશ્નો મામલે કેટલા ગંભીર છે અને આ પ્રશ્નોને કઈ રીતના તેઓ જોઈ રહ્યા છે તે આજની સંકલન સમિતિની બેઠક ઉપરથી ચરિતાર્થ થઈ રહ્યું છે। શિવાંગી, ચોક્કસથી કુશાંગ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદમાં જે સંકલન સમિતિની બેઠક મળી હતી મનપાની કચેરીમાં, ત્યારે ઘણા બધા એવા ધારાસભ્યો હતા, લગભગ 8 જેટલા ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા।